નમસ્કાર મિત્રો, દેશના સૈન્ય નેતૃત્વ અનુસાર મ્યાનમારના 7.7 તીવ્રતાના વિનાશક ભૂકંપથી મૃત્યુઆંક વધીને 1744 પર પહોંચી ગયો છે, જ્યારે 3408 લોકો ઘાયલ થયા છે અને 139 હજુ પણ ગુમ છે. 28 માર્ચે મધ્ય મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે વ્યાપક વિનાશ થયો છે. અનેક ઇમારતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે અને હજારો લોકો બેઘર થયા છે. ભૂકંપના આ ઝટકા મ્યાનમાર, થાઇલેન્ડ અને ચીનના યુનાન પ્રાંતમાં અનુભવાયા હતા, જેમાં બેંકોકમાં નિર્માણાધીન એક બહુમાળી ઇમારત ધરાશાયી થઈ હતી. માંડલે અને તેની આસપાસના શહેરો, જેમાં ટોંગુ અને ઓંગબનનો સમાવેશ થાય છે, સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. તબાહીની તસવીરો હજુ પણ સામે આવી રહી છે. ટીમો કાટમાળમાંથી લોકોને બચાવવાનું કામ કરી રહી છે. બેંકોકમાં ભૂકંપના કારણે ધરાશાયી થયેલી ઇમારતમાં સતત બચાવ કાર્ય ચાલુ છે. બીબીસીના અહેવાલ મુજબ બચાવ કાર્યકર્તાઓએ જણાવ્યું કે હવે રાહત કાર્ય માટે રોબોટની મદદ લેવામાં આવી રહી છે. સેંકડો બચાવ કર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તો હાલ માટે અત્યારે આટલું જ. મળીશું નવી અપડેટની નવા સમાચાર સાથે. અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે.